પાલિકાના ઇજાદારની બેદરકારીના લીધે 20,000થી વધુ પરિવાર ગેસથી વંચિત રહ્યા. વડોદરા શહેર મદન ઝાપા રોડ ખાતે આવેલ બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન થતાં આજે 20,000થી વધુ પરિવારને ગેસથી વંચિત રહેવું પડ્યું હતું. વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ માત્ર પેપર પર જ સ્માર્ટ સિટી પ્રજાને બતાવી રહ્યા છે, ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. વડોદરા શહેરના મદન ઝાપા રોડ ખાતે આવેલ બકરાવાડી 3 રસ્તા પાસે પાલિકાના ઇજાદાર દ્વારા ગેસ લાઇનની કામગીરી દરમિયાન મોડી રાત્રે તૂટી જતા આજે વહેલી સવારે હજારો પરિવારોને ગેસથી વંચિત રહેવું પડ્યું હતું. વડોદરા શહેર ઇલેક્શન નંબર 13માં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ બકરાવાડી ખાતે છેલ્લા ઘણા સમયથી ગેસનું ઓછું પ્રેશર આવવાની ફરિયાદો ઉઠી હતી, ત્યારે પાલિકાના દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર વડોદરા ગેસ વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગેસ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ઇજાદારો સાથે એન્જિનિયરો સ્થળ પર ઊભા હોવાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગાડ મારી રાત્રે બકરાવાડી વિસ્તારમાં ગેસ લાઇન ડેમેજ થતી હોવાથી લોકોના ઘરોમાં ગેસ ન સળગતા હજારો પરિવારોને ચા પાણી નાસ્તા વગર રહેવું પડ્યું હતું. ત્યારે સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સર્વેને સંપર્ક કર્યો હતો. ત્યારે બાળુભાઈ સર્વે ઘટના સ્થળ પર પહોંચ્યા અને લોકોની વેદના સાંભળી હતી અને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને ગેસ મળી રહે અને પાલિકાના ઇજાદારો સામે આ નુકસાનની ભરપાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ. અંબેડકર ચોકની પાસે રાતે ગેસ લાઇન નાખવાનું પુશિંગથી લાઇન નાખવાનું કામગીરી ચાલતી હતી અને જે મુખ્ય ગેસની નળિકા છે એ છે સાથે પાણીની લાઇન બેઓમાં ભંગાણ થઈ ગયું છે. એના લીધે રાતે મોડાથી ગેસ આવતો બંધ થઈ ગયો છે. લોકો સવારે 5 વાગ્યાથી 5:30 વાગ્યાથી લોકો જે કંઈ ગેસનો વપરાશ હોય, ચા મૂકવા જાય, લોકો ગરમ પાણી કરવા જાય, એ ત્યારે લોકોને ખબર પડી કે ગેસ આવતો નથી. એટલે અમને જેવા ફોન આવ્યા એટલે તપાસ કરી તો અહીં ગેસનું મોટું ભંગાણ છે. કામગીરી કરવા આવ્યા છે પણ ખોદીને કેટલો ટાઈમ લાગશે, એટલે જેસીબી મશીન લાવવું જોઈએ, વહેલી તકે કામગીરી કરવી જોઈએ કે આખા વિસ્તારમાં લોકો સવારથી ઉઠીને હજુ ગેસ લોકોને મળ્યો નથી. લોકો ચા બનાવે, નાસ્તો કરાવે તો કેવી રીતે બની શકે? અને જ્યારે આટલું મોટું કામ ચાલતું હોય પુશિંગ લાઇનનું તો સુપરવિઝન હોવું જોઈએ કે ભાઈ અહીંથી લાઇન છે જરા જોઈને કામગીરી કરવી હોય. પણ રાતે જે ઇજારદાર હોય, જે કામ મજૂરો હોય, એ જ કામ કરતા હોય, એમના જે મુખ્ય માણસ હોય ખરેખર એને પણ ઊભું રહેવું જોઈએ ને એના લીધે ન ઊભા રહેવાના લીધે આવું ભંગાણ થાય, લાઈનો તૂટી જતી હોય છે ને એના લીધે વિસ્તારના લોકોને ઓછામાં ઓછા 20,000 થી 25,000 લોકોને ગેસ નથી મળ્યો. હજુ કેટલા વાગ્યા? 10 વાગવા આવ્યા. તમે જો લોકોને ગેસનો હજુ મળતો નથી. એટલે એવી પરિસ્થિતિ ગંભીર છે. અમારી એવી માગણી છે કે વહેલી તકે આ જે લાઈન ભંગાણ થયું છે તો વહેલી તકે એને રિપેર કરીને વિસ્તારના તમામ લોકોને પૂરતા પ્રેશરથી ગેસ ને જે પાણીની લાઈન તૂટી જાય એને રિપેર કરવામાં આવે એવી અમારી માગણી.